ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીને જળસ્તરની સાથે લીંબાદ મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થતા વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ગયું છે। સુરત શહેર સુરત જિલ્લામાં આવતા વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે। સાથે સાથે ખાડીના જળસ્તરમાં પણ હવે વધારો નોંધાયો છે। ખાડીના જળસ્તરમાં વધારો થતાં વહીવટીતંત્ર પણ સુસજ્જ થઈ ગયું છે। સુરત શહેરની એવી એક ભૌગોલિક પરિસ્થિતિ છે કે એક તરફ તાપી નદી છે અને બીજી તરફ ખાડીઓથી ઘેરાયેલું। એક તરફ તાપી નદીના જળસ્તરમાં વધારો થાય છે અને પૂરતું સંકટ સર્જાતું હોય છે, તો બીજી તરફ ખાડીના જ સ્થળમાં વધારો થાય તો ખાલી પૂરતું એક પણ એટલું સંકટ રહેલું છે। ઉધના વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનું જળસ્તર આજે 7 મીટર કરતાં વધી ગયું હતું। ઉકાઈ ડેમમાં પાણીનું જળસ્તર વધે ત્યારે તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે કાકરાપર ડેમના જળસ્તરમાં વધારો થાય છે, ત્યારે પાણી છોડવામાં આવે છે, ત્યારે તેની સીધી અસર સુરતની ખાડી ઉપર દેખાય છે। મીઠી ખાડીની ભયજનક સપાટી 7 મીટર છે। અત્યારે મીઠી ખાડીની સપાટી 7.50 મીટર નોંધાઈ છે। એવી જ રીતે ભેદવાડ ખાડીની પણ જળ સપાટી વધી છે। ઉપરવાસમાં સતત વરસાદ આવે તો ખાડીપુરનું સંકટ ઊભું થઈ શકે છે। સુરતમાં ફરી એકવાર અડાજણ પોલીસની શ્રી ટીમે ખાખીનો ગર વધાર્યો છે। અડાજણ પોલીસને એક 3 વર્ષના બાળકને ગુમ થયાની ફરિયાદ મળી હતી। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા બાળકને શોધવા કામે લાગી ગઈ હતી। અડાજણ પોલીસની શ્રી ટીમના મહિલા પીએસઆઈ GL નિમાવત પોતાની પોલીસ ટીમ સાથે સમગ્ર વિસ્તારમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી। ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ ભાળ મળતા પોલીસની શી ટીમ પહોંચી હતી અને બાળકને શોધી કાઢી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા પોતાના બાળકની જેમ બાળકની દેખરેખ કરવામાં આવી હતી। પોતાનું બાળક હેમખેમ મળી જતા પરિવારજનોને હાશકારો થયો હતો। અડાજણ વિસ્તારમાં ગુમ થયેલ 3 વર્ષના શશાંકને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। જૈશ-એ-મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા ATSના હાથે ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની ચીલઝડપ અને ચેઇન સ્નેચિંગના 4 ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઇમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો। છરા ગેંગનો સૂત્રધાર તેના 3 સાગરીતો સાથે 2 બાઇક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુનાને અંજામ આપતા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે નાનપુરા SBI બેંકની સામેથી છરા ગેંગનો મુખ્ય સૂત્રધાર કાપડ વેપારી આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ સાકિર શેખને ઝડપી પાડ્યો હતો। અબ્દુલ શેખે સુરતમાં ડિંડોલી અને ઉમરા વિસ્તારમાંથી કુલ 9.89 લાખ ભરેલ 2 અલગ અલગ રોકડ ભરેલ બેગની ચીલ ઝડપ કરી ગુનાને અંજામ આપ્યો હતો, જે ગુનામાં હાલ તે વોન્ટેડ હતો। વડોદરામાં પણ 2 ગુનાઓમાં હાલ તે વોન્ટેડ છે। અબ્દુલ શેખ તેના અન્ય 3 સાગરીતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે 2 બાઇક ઉપર આવીને તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડી શહેર વિસ્તારમાં રેકી કરી રોડ ઉપર જતા રાહદારીઓના ચેઇન સ્નેચિંગ તેમજ બેગ લિફ્ટિંગના ગુનાઓ આચરતા હતા। ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ 2002માં અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો, તેમાં તે પકડાયો હતો। વર્ષ 2006માં ATS અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંપર્કમાં રહી ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો તથા અમદાવાદમાં અલગ અલગ 4 જેટલા ગુના નોંધાયા હતા, તેમજ જૂનાગઢ અને ભુજમાં પણ મળીને કુલ 3 વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી। સુરત શહેરમાં જે ચેઇન સ્નેચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીર મોહમ્મદ સાકિર શેખ જુહાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે। એના વિરુદ્ધમાં 70 મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું। એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી। ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુહાપુરામાં દેખાયેલ છે, તો આરોપીને પકડી પાડેલ છે। જે આરોપીના 2 ગુના, એક ડિંડોલી પોસ્ટે અને ઉમરા પોસ્ટેમાં 70 મુજબનું વોરંટ હતું। આ 2 ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા 2 ગુનાઓ વડોદરાના મળી આવેલ છે। ટોટલ 4 ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપરત કરેલ છે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ 7 ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે। એના વિરુદ્ધમાં 2 વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે, 2 વાર પાસામાં જઈ આવેલ છે અને આર્મ્સ એક્ટ, લૂંટ, ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે। આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી
અને ચાલતા જતાં એકલતા જ્યારે રોડ આવે ત્યાં આગળ જઈને ચેન સ્નેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે. સુરક્ષાના ગરીબો માટે આશીર્વાદ રૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેમ લાગી રહ્યું છે. સતત પડી રહેલા વરસાદને પગલે હોસ્પિટલની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. સુરક્ષાના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેમ લાગે છે, કારણ કે જૂની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ હોવાને કારણે અવારનવાર સ્લેબના પોપડા પડવાની ઘટના સામે આવી રહી છે. સતત પડી રહેલા વરસાદને પગલે હોસ્પિટલની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ ડાયાલિસિસ કરાવતી એક મહિલા પર સ્લેબના પોપડા પડ્યા હતા. જો કે સદનસીબે ઘટનામાં મહિલાને મોટી ઈજા થઈ ન હતી. બીજી તરફ ડાયાલિસિસ વોર્ડના પાછળના ભાગે આવેલા પિલ્લર થોડા દિવસો પહેલા ધડાકાભેર ધરાશાય થયો હતો. ત્યારબાદ આ પિલ્લરની જગ્યા પર 2 લોખંડના થાંભલા મૂકીને બિલ્ડિંગને ટેકો આપવામાં આવ્યો છે. તો જૂની બિલ્ડિંગના મોટાભાગના પિલ્લરો પણ ફાટી ગયા છે. ત્યારે જોવાનું એ રહે છે કે ક્યાં સુધી દર્દીઓ આ જૂની બિલ્ડિંગમાં જીવના જોખમે સારવાર લેતા રહેશે. નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે. દરમિયાન જૂની બિલ્ડિંગમાં 4થા માળે E4 વોર્ડમાં અને F4 વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જોકે બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મીરા ડાઇંગ મિલમાં બોર્ડ ધરવાનું કામ કરી રહેલા 16 વર્ષીય કામદાર બાળકનું મોત થતાં પરિવાર શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર ભારતના અને હાલ પાંડેસરા ગણેશનગર પાસે રહેતા ગંગારામ પોતાના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે રહેતા આવ્યા છે, જે પોતે મજૂરી કામ કરી રહ્યા છે અને 16 વર્ષની ઉંમરનો પુત્ર બલરાજ યાદવ પાંડેસરા ઘર પાસે નજીકમાં આવેલી મીરા ડાઇંગ મિલમાં નોકરી કરે છે. ગતરોજ સાંજે મીરા ડાઇંગ મિલમાં મેન્ટેનન્સ વિભાગમાં બોર્ડ ધરવાનું કામ ચાલી રહ્યું હતું. મશીનમાં અચાનક કરંટ લાગતા બલરાજ યાદવ નીચે પડી ગયો હતો. આજુબાજુ કામ કરતા કારીગરોએ બૂમાબૂમ કરી 16 વર્ષીય બલરાજ યાદવને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. गंगाराम, जो मृत्यु हुआ है वो आपका कौन लगता है? सर मेरा लड़का है, क्या नाम है उनका? उनका नाम बलराम यादव है. किस तरीके से मृत्यु हुई है? सर करंट सर कंपनी में बॉर्डर घिस रहा था, मशीन चालू था, उसमें बॉर्डर करंट उतर के उसको मार दिया, झटका मारा और फिर रुक गया. आपको कैसे पता चला कि उनकी मृत्यु हो गई है और उनकी उम्र कितनी है? सर उसका उम्र 15 साल है और मुझे पता चला, मैं रूम में था, मेरे को फ़ोन किया गया कंपनी से और मेरे दोस्त लोग कर रहे थे ड्यूटी वहाँ पे, और मेरा चाचा का लड़का वो भी वहाँ ड्यूटी कर रहा था. ने मेरे को फ़ोन किया, जैसे मैं सुना वैसे नंगे पैर वैसे भागते चला गया उसे. तो उसको घास के बाद का कोई दवाखाने में लेके दवा को हम वहाँ जब गए मिल पे गए, ना कोई गाड़ी था ना कोई ले जाने वाला था. फिर जब हम गए वहाँ घंटा 2 घंटा वहाँ पड़ा रहा लड़का. 3-3:30 बजे गए थे, 5:30 बजे जाके वहाँ से निकाले. वो एम्बुलेंस आया तब जाके वहाँ फिर हम पहुँचे, तब जाके आधा घंटा बाद हमारे जाने के बाद एम्बुलेंस आया. कितने समय पहले काम पे लगे हुए थे और मिल का नाम क्या है? मिल का नाम मीरा है. कितने समय पहले काम पे लगे रहते हैं? काम पे तो 2 दिन पहले से इसमें लगे हैं. तो वहाँ के लोगों ने आपको क्या बताया? वहाँ के लोग क्या बताए, वही बताया कि करंट जो जब वहाँ मेरे गांव की वहाँ कर ही रहे थे, जब वही जो बताएंगे तो वही तो हम उसी मशीन पे एक ही गांव के हम आदमी सब काम कर रहे थे. अभी कहाँ पे आए और किस तरीके से डॉक्टर ने बताएगा? डॉक्टर यही बताया कि वो इसमें जान ही नहीं है. वो तो पहले से हमें मालूम पड़ गया, तो हम मिले पे जब वहीं पे ख़त्म हो चुका था. अभी कौन से डॉक्टर ने आपको बताया कि मैं आए थे ना, ये सिविल में आए तो यही बताया हमको. और आपकी मांग क्या रहेगी? मांग सर मेरे एक ही लड़का है और मेरा और कौन है आगे पीछे है. સુરતના ખડોદરા પોલીસ દ્વારા ભટ્ટાર આઝાદનગર ખાતે આવેલા સુમન પાર્થ સોસાયટીના રહીશો સાથે નવા કાયદા વિશે ચર્ચાઓ કરી હતી. દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં રહેલા ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના કાયદામાં મોટા પાયે ફેરફાર કરાયા બાદ 1 જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવનાર છે. જે અનુસંધાનમાં ગુજરાત પોલીસે નવા કાયદાના અમલ માટે તૈયારીઓ પૂર્ણ કરી છે, જેમાં રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ માટે વિશેષ તાલીમ સત્ર ગોઠવવામાં આવ્યા હતા.
પટાર વિસ્તારમાં આઝાદનગર ખાતે આવેલા સુમન પાર્થ સોસાયટીમાં ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા અમલમાં આવેલ નવા કાયદાથી લોકોને માહિતગાર કરવા તેમજ આ અંતર્ગત માહિતી માટે અને નવા કાયદા અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે આ નવા કાયદાની કલમોમાં થતા ફેરફાર માટે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લેબાસ ઝોનના અધિકારીઓ માંદરવાજા સી અને બી ટેનામેન્ટના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરાવવા માટે આવ્યા, પરંતુ સ્થાનિક લોકોનો રોષ પારખી પાછલા પગે પાછા જવાની ફરજ પડી હતી. રિંગ રોડ પર આવેલા જર્જરિત માંદરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સની જમીનદોસ્ત કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. 3 વર્ષ પૂર્વે જ લેબાસ ઝોન દ્વારા જર્જરિત થઈ ચૂકેલા માંદરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટ્સને સીલ કરવામાં આવ્યા હતા. લેબાસ ઝોન દ્વારા આ ઇમારતોનું ડિમોલિશન શરૂ કરી દીધું હતું. ત્યારે લીંબાસ ઝોનના અધિકારીઓ માંદરવાજા સી અને બી ટેનામેન્ટમાં રહેવાસીઓને રહેઠાણ ખાલી કરાવવા આવ્યા, પરંતુ સ્થાનિક લોકોનો રોષ પારખી પાછલા પગે પાછા ફરવાની તેઓને ફરજ પડી હતી. સુરત શહેર અને જિલ્લામાં એકધારી પડી રહેલા વરસાદથી ઠેક ઠેકાણે પાણી ફરી વળ્યું છે. ત્યારે સણિયા હિમાદ ગામમાં પાણી ભરાવા એક છેડેથી બીજે છેડે જવામાં લોકોને મુશ્કેલી ઊભી થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસ સુધી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. ખાડીને કારણે ઠેર ઠેર પૂરની સ્થિતિ જોવા મળી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સણિયા હિમાદ ગામમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. એક તરફ તાપી નદી છે અને બીજી તરફ ખાડીઓથી ઘેરાયેલું છે. એક તરફ તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે ત્યારે પૂરનું સંકટ સર્જાતું હોય છે, તો બીજી તરફ ખાડીના જ સ્થળમાં વધારો થાય તો ખાલી પૂરનું પણ એટલું જ સંકટ રહેલું છે. પાણી ભરાવાના અંગે ગામવાસીઓનો આરોપ છે કે ગેરકાયદેસર બાંધકામને કારણે પાણી જવાનો માર્ગ સાંકડો થયો છે.